વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રના બીજા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 5 વિકલન આની અગાઉ ભાગ 17 ની અંદર આપણે છેલ્લે સીમાંત આમદની અને સીમાંત ખર્ચ એના દાખલાઓની વાત કરી અને માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે માંગની મૂલ્ય સાપેક્ષતા એના વિશે વાત કરી હતી. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર ફરીથી તમને યાદ કરાવી દઉં તો માઈનસ P/x into dx upon dt આ સૂત્ર આપણે વાત કરી હતી છેલ્લી, બરાબર. હવે એના આધારે દાખલો લીધો છે એ આપણે ભાગ 18 ની અંદર આ દાખલાની ગણતરી કરીએ તો માંગનું વિધેય x બરાબર 50 ઓછા 40 4p છે. x બરાબર 50 ઓછા 4p. જો x અને p તો આપી દીધેલા છે પણ dx upon dt આપ્યા નથી, એટલે આપણે આનું વિકલન કરીશું dx upon dt. તો 50 માટે અચળ માટે 0 ઓછા 4p નો શું થશે 0 ઘાત, એટલે 0 ઓછા 4 ગુણ્યા 1 એટલે 0 ઓછા 4 એટલે -4 dx upon dt. આ રીતે થશે. dx upon dt મળી ગયા. હવે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી કાઢીએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા તો માઈનસ P/x into dx by dt આ સૂત્ર, બરાબર. હવે p તરીકે આપણને અહીંયા આગળ જો p એ હજુ આપણને ખબર નથી, એ તો p5 એ છેલ્લે આપણે શોધવાના છે. તો માઈનસ p x આપેલો છે 50 ઓછા 4p ઇન્ટુ dx upon dt આજે શોધ્યા -4 એટલે માંગના વિધેય ઉપરથી એનું p ની સાપેક્ષમાં વિકલન કર્યું, બરાબર. હવે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 4p 50 ઓછા 4p. આ માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર મળી ગયું. હવે p બરાબર 5, બરાબર. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર એટલે p બરાબર 5 ને માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર 4p 50 ઓછા 4p માં મૂકતા તો 4p ની જગ્યાએ આપણને 5 કયા છે એટલે 5 અને 50 ઓછા 4 ગુણ્યા p, અને p ની જગ્યાએ 5 મૂકવાના છે તો 4 ગુણ્યા p તો 4 ગુણ્યા 5 શું થશે 4 ગુણ્યા 5. 50 4 ગુણ્યા p તો p એટલે 5 તો 4 પંચા 20 50 ઓછા 20 એટલે 20 50 4 પંચા 20 બાદ કરશો 50 માંથી 20 એટલે 30 એટલે 20 ભાગ્યા 30 એટલે 20 ને 30 વડે આપણે ભાગીશું, બરાબર. 0 0 2 ભાગ્યા 3 એટલે 0.67 આવશે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા એ કેટલી થઈ તો 0.67. એટલે કિંમતમાં જ્યારે કિંમત 5 હોય અર્થઘટન લખવાનું. અર્થઘટન કિંમત 5 હોય જ્યારે કિંમત 5 હોય ત્યારે શું થશે, ત્યારે કિંમતમાં 1% નો ફેરફાર થવાથી, ત્યારે કિંમતમાં 1% નો ફેરફાર થવાથી, બરાબર, માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર 0.67 આ રીતે થશે, બરાબર. એટલે 0.67% નો ફેરફાર થાય છે. માંગની મૂલ્ય સાપેક્ષતામાં 0.67 નો ફેરફાર થાય છે. આ રીતે તમારે એનું અર્થઘટન લખી દેવાનું, બરાબર. કારણ કે
0.67% આવ્યો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કિંમત 5 હતી ત્યારે કિંમત 5 હોય ત્યારે કિંમતમાં જો 1% નો ફેરફાર કરીએ તો માંગની મૂલ્ય સાપેક્ષતામાં 0.67% નો ફેરફાર થાય છે આ રીતે અર્થઘટન પણ લખવાનું તમને અર્થઘટન પણ લખવાનું કહેશે એની અંદર હવે બીજો એક આવો નાનો દાખલો લઈ લઈએ એમાં માંગનું વિધેય આપ્યું છે બરાબર એના પછીનો દાખલો છે એની વાત કરીએ તો એ દાખલાની અંદર તમે જો વસ્તુની માંગનું વિધેય p બરાબર માંગનું વિધેય p બરાબર 12 ઓછા વર્ગમૂળમાં x હોય 12 ઓછા વર્ગમૂળ x હોય તો જ્યારે માંગ 9 હોય બરાબર માંગ કેટલી કઈ છે 9 ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો એટલે માંગ આપણને કહ્યું છે 9 બરાબર ત્યારે એની મૂલ્ય સાપેક્ષતા શોધો આ રીતે કહ્યું છે એટલે p માંગનું વિધેય આપ્યું છે એનું વિકલન કરીશું તો dt/dx બરાબર 12 માટે શું લખશો 0 ઓછા x નો વર્ગમૂળ એટલે 1/3 ઘાત તો 1/3 શું થશે ઉપર ગુણાઈ જશે એટલે આગળ ગુણાઈ જશે અને જે ઘાત બરાબર આપણે સામાન્ય રીતે શું લખીએ છીએ p બરાબર 12 ઓછા x નો વર્ગમૂળ એટલે 1/3 1/3 ગુણી કાઢ્યા x નો 1/3 માંથી 1 બાદ કરી દેવાનો 1/3 ઓછા 1 એટલે 0 ઓછા 1/3 x નો 1/3 માંથી 1 જશે તો -1/3 એટલે 0 ઓછા 1/3 બરાબર અને x નો માઈનસ ઘાતને પ્લસમાં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ છેદમાં લઈ જઈએ છીએ એટલે x નો 1/3 એટલે -1/3 x નો શું થશે 1/3 એટલે વર્ગમૂળમાં બરાબર એટલે p ની કિંમત તમને મળી ગઈ બરાબર એટલે dt/dx હવે આપણું જે સૂત્ર હતું માંગની મૂલ્ય સાપેક્ષતાનું એમાં અને આમાં શું ફરક આવ્યો તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર એ ફરીથી યાદ કરાવી દઉં સૂત્ર તો -p/x into dx/dt આ રીતે હતા જ્યારે અહીંયા આગળ આપણી પાસે આવ્યો dt/dx શું આવ્યું dt/dx અને અહીંયા સૂત્રમાં જરૂર છે dx/dt તો આનો શું કરી દેવાનું વ્યસ્ત કરી દેવાનું વ્યસ્ત આનો વ્યસ્ત કરી દઈશું તો dx/dt થશે આ છેદમાંથી અંશમાં અને એવી રીતે આ અંશમાં જશે એટલે -2 ગુણ્યા વર્ગમૂળ x આ ઉપર ઘટાડ્યા એટલે આનો વ્યસ્ત લઈ લીધો dx/dt કારણ કે સૂત્રની અંદર આપણે એની જરૂર પડશે બરાબર હવે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર -p ના છેદમાં x into dx/dt બરાબર આપણને p આપ્યું હતું તો p નું વિકલન કર્યું x ની સાપેક્ષમાં આપણે જરૂર છે dx/dt ની એટલે જે dt/dx એનો વ્યસ્ત લઈ લીધો તો dx/dt મળી ગયા બરાબર હવે -p/x into dx/dt તો એના ઉપરથી આપણે શું થશે -p એટલે p તરીકે આપણને જે રકમમાં આપ્યું હતું -12 ઓછા વર્ગમૂળમાં x છેદમાં x તો એમના એમ જ રહેશે અને dx/dt તો આપણે મેળવ્યા -2 વર્ગમૂળમાં x હવે અહીંયા આગળ બંને માઈનસ માઈનસ નો ગુણાકાર કરશો એટલે શું થઈ જશે પ્લસ આ માઈનસ અને માઈનસ એટલે બાકી શું રહેશે 12 વર્ગમૂળ x ગુણ્યા 2 વર્ગમૂળ x બરાબર બીજા શું રહેશે 2 વર્ગમૂળ x બંને માઈનસ માઈનસ પ્લસ માં થઈ ગયા છેદમાં x હવે આપણને અહીંયા આગળ માંગ કઈ છે જો પ્રશ્ન શું કર્યો છે રકમમાં આ રીતે હતું કે માંગ 9 એકમ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો તો
તો માંગ એટલે x બરાબર 9. તો માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની થઈ ગઈ. એટલે આ જે માંગની મૂલ્ય સાપેક્ષતા મળી એની અંદર આપણે માંગ કયું છે એ એટલે માંગ એટલે x ની કિંમત 9 મૂકીએ તો 12 ઓછા વર્ગમૂળ x ઇન્ટુ 2 વર્ગમૂળ x છેદમાં x એટલે 12 ઓછા વર્ગમૂળ x વર્ગમૂળ એટલે x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના 9 બરાબર 9 એટલે x બરાબર 9 મૂકતા એ ખાસ યાદ રાખજો બરાબર કારણ કે માંગ 9 કઈ છે 2 વર્ગમૂળ 9 અને x એટલે 9 તો અહીંયા શું થશે 12 9 નો વર્ગમૂળ 3 2 9 નો વર્ગમૂળ 3 છેદમાં 9 12 માંથી 3 જાય તો 9 ગુણ્યા 6 ભાગ્યા 9 9 ઉડી ગયા તો 6 બરાબર એટલે કેટલો જવાબ આવ્યો 6. હવે તમારે અર્થઘટન આ રીતે લખી દેવાનું કે જ્યારે માંગ 9 એકમ હોય ત્યારે કિંમતમાં 1% નો ફેરફાર કરીએ તો માંગની મૂલ્ય સાપેક્ષતામાં 6% નો ફેરફાર કેવો વિરુદ્ધ દિશામાં થાય છે. લખવાનું કે જ્યારે માંગ 9 એકમ હોય ત્યારે કિંમતમાં 1% નો ફેરફાર થાય તો માંગની મૂલ્ય સાપેક્ષતામાં 6% નો ફેરફાર કૌંસમાં લખી દેવાનું વિરુદ્ધ દિશામાં થાય છે. તો આ રીતના આપણે આ ભાગની અંદર માંગનું વિધેય અને એના ઉપરથી માંગની મૂલ્ય સાપેક્ષતા પહેલામાં ના કરતા થોડુંક અલગ હતું એટલે આ દાખલો પણ સાથે લઈ લીધો. આવા બીજા દાખલા સ્વાધ્યાયમાંથી તમે પૂરા કરજો. થેન્ક યુ.